નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં તેજી બાદ ફરીથી સોનાની બજારમાં લાગી ગઈ છે બ્રેક। જી હા મિત્રો, વાત કરીએ તો સોનાના ભાવમાં બેંક ઓફ અમેરિકાએ મોટો ધડાકો કર્યો છે ને સોનું જે છે એ ફરીથી હવે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો બેંક ઓફ અમેરિકાએ અત્યારે સંકેતો આપ્યા છે કે 2024માં સોના ચાંદી મોંઘું થશે કે સસ્તું, જેની પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવવાના છીએ। તો જો મિત્રો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2026માં લગ્નગાળાની પણ સિઝન આવી રહી છે ને સોનું ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો સતત વધી રહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ને સોનું જે છે એ ધીમી ગતિએ સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો રેકોર્ડ બ્રેક તેજી બાદ સોનાની કિંમતોમાં ઘટાડો અને બેંક ઓફ અમેરિકાએ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ। તો સૌપ્રથમ તો જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો સોનું શું હજુ પણ આગામી દિવસોમાં સસ્તું થશે કે મોંઘું થશે જેની વાત કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવ પર નજર કરીએ તો આજે 22 કેરેટ સોનામાં ઘટાડો નોંધાયો છે। તો આજે 22 કેરેટ સોનાની કિંમતો જે છે એ ઘટીને આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં 11,995માં, જ્યારે 10 ગ્રામ 1,19,950માં, જ્યારે 100 ગ્રામ 11,99,500માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાં તો ઘટાડો નોંધાયો છે। જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 13,086માં, જ્યારે 10 ગ્રામ 1,30,860માં, જ્યારે 100 ગ્રામ 13,08,600માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 24 કેરેટ સોનામાં પણ ઘટાડો। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજે 1 ગ્રામ 172માં, જ્યારે 10 ગ્રામ 1,720માં અને 100 ગ્રામ 17,200માં અને 1 કિલો ચાંદી 1,72,000માં જોવા મળી રહી છે। તો આજે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ભારતમાં ચાંદીનો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે કોઈ પણ દિશામાં વધઘટ થાય છે અને વધુમાં વધુ તે ડોલર સામે રૂપિયાની ગતિવિધિ પર આધાર રાખે છે। જો ડોલર સામે રૂપિયો ઘટે છે અને આંતરરાષ્ટ્રીય ભાવ સ્થિર રહે છે તો ચાંદી વધુ મોંઘી થતી હોય છે। અને સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો ભારત સહિત વિશ્વમાં સોનાના ભાવ જે છે એ રેકોર્ડ બ્રેક તેજી સાથે વધતા જોવા મળી રહ્યા છે। જેમાં યુએસ ચીન વેપાર તણાવ અંગે રોકાણકારોની વધતી ચિંતા અને યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાના પરિણામે અત્યારે સોનાના ભાવ જે છે એ આસમાને જતા જોવા મળી રહ્યા છે। પરંતુ હવે મિત્રો અમેરિકા બેંક ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો મિત્રો જણાવ્યું છે કે આગામી દિવસોમાં એટલે કે 2026ના અંત સુધીમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે। અને જો તમે સસ્તા સોનાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં એટલે કે 2026માં સોનાની કિંમતોમાં ઘટાડો થતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે 22 કેરેટ અને 24 કેરેટ સોનાની વાત કરીએ તો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે 24 કેરેટ સોનામાં 99.9% શુદ્ધતા હોય છે ને 22 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનું જે છે એ 91% જેટલી શુદ્ધતા ધરાવે છે। તો જ્યારે પણ તમે સોનાના દાગીના બનાવો છો ત્યારે તમને સોનાની શુદ્ધતા તપાસવા માટે હોલમાર્ક આપવામાં આવે છે। અને વાત કરીએ તો મિત્રો હવે ભારતમાં તહેવારોના સિઝનમાં જે સોનું થયું મોંઘું। જી હા મિત્રો, વાત કરીએ તો ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન સોનું જે છે એ ફરીથી અત્યારે વધતું જોવા મળી રહ્યું છે ને લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। જ્યારે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં બેંક ઓફ અમેરિકાએ જાહેરાત કરી છે કે જો યુએસ ડોલરમાં સતત વધઘટ જોવા મળે છે તેવી જ રીતે સોનાની કિંમતોમાં પણ વધઘટ થતી જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ઘરેણા જે છે એ લોકો ક્યારે ખરીદે, કારણ કે સોનાનો ભાવ જે છે એ સતત વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પકડ
પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। જ્યારે હાલ વાત કરીએ તો દિવાળી અને ધનતેરસમાં પણ સોનાની કિંમતો જે છે સતત વધી રહી છે। એ જોઈને લોકો વિચારમાં પડી ગયા છે કે આગામી દિવસોમાં એટલે કે લગ્ન ગાળામાં સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો મિત્રો સોનાનો ભાવ જે છે એ સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનું જે છે એ મોંઘું થયું છે। જેની સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગ। જી હા મિત્રો, સૌથી મોટા સવાલોની વાત કરીએ તો અત્યારે શેર માર્કેટના રોકાણકારો, નિફ્ટીના રોકાણકારો સતત પ્રોફિટ માટે સોનાની ખરીદી કરી રહ્યા છે અને સોનાની માંગ જે છે એ દિવસે ને દિવસે સતત વધી રહી છે। અને જો સોનું સસ્તું થશે તો આગામી દિવસોમાં શેર માર્કેટમાં તેજી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ધનતેરસના દિવસે સોનાની બજાર જે છે એ સતત વધતી અને ઘટતી જોવા મળી રહી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો હાલ વાત કરીએ તો મિત્રો જો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને નિફ્ટી અને શેર માર્કેટમાં તેજી જોવા મળે, યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું સસ્તું થવાની પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ઘણા બધા મિત્રો એવા પણ સવાલો કરી રહ્યા છે કે શું સોનાનો ભાવ જે છે એ 60,000 થી લઈને 70,000ની આજુબાજુ થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોનાની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો આ 2025ની સાલમાં સોનાની કિંમતોમાં ભારે તેજી જોવા મળી રહી છે ને સોનાના દાગીના જે છે એ ખૂબ જ મોંઘા થયા છે ને સોનું 45% જેટલું મોંઘું થતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે મિત્રો ચાંદીની કિંમતોમાં પણ ભારે વધારો નોંધાયો છે ને ચાંદી જે છે એ છેલ્લા ઘણા બધા મહિનાથી 1 લાખ રૂપિયાની સપાટી વટાવી અને 2 લાખની સપાટીએ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે। તો સતત વધતા સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો આગામી દિવસોમાં એવી જ રીતે ઘટાડો પણ જોવા મળી શકે છે, પરંતુ લાંબા ગાળા દરમિયાન સોનાની કિંમતોમાં 2026માં ઘટાડો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ લગ્ન ગાળાની તો મિત્રો લગ્ન ગાળાની સિઝનમાં સોનું મોંઘું થઈ શકે છે, કારણ કે સોનાની માંગ જે છે એ સતત વધતી હોય છે ને સોનાની માંગમાં જ્યારે વધારો જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો મોંઘું થઈ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે। તો હવે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોના ચાંદી હજુ પણ મોંઘા થઈ શકે છે ને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ વૈશ્વિક લેવલે કોઈ પણ અડચણ જોવા મળે તો જેની સીધી અસર સોનાની કિંમતોને થતી હોય છે। તો વૈશ્વિક લેવલે સોનું કેવી રીતે મોંઘું થતું હોય છે જેની સંપૂર્ણ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં વિડીયો દ્વારા મેળવતા રહીશું।